MDH બિરયાની મસાલા, પારંપરિક બિરયાનીનો અસલી સ્વાદ. असली मसाले सच सच MDH નવા વર્ષની ઉજવણી અંગે પ્લાન બની ગયો છે. પોલીસની બાજ નજર, દરેક જગ્યાએ વાહનોનું કડીક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. તો સુરતમાં પણ નશાના કારોબારને રોકવા માટે પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે. મોડી રાત્રે પોલીસની ટીમોએ વિવિધ સ્થળોએ પેટ્રોલિંગ હાથ ધર્યું. અધિકારીઓ કવાયતમાં જોડાયા હતા. ફૂડ પેટ્રોલિંગ અને કોમ્બિંગ કરીને વાહનોની તપાસ કરવામાં આવી છે. અસામાજિક પ્રવૃત્તિઓ અટકાવવા પણ પોલીસ સજ્જ છે. આ તરફ ખેડામાં પણ પોલીસ એક્શન મોડમાં આવી છે. કોઈ અનિચ્છનીય બનાવ ટાળવા જિલ્લાભરમાં ચેકિંગ હાથ ધરાયું છે. જિલ્લા પોલીસે સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવી. અમદાવાદથી ખેડામાં પ્રવેશવાના મુખ્ય માર્ગો પર પોલીસે બાજ નજર ગોઠવી છે. રાસ્કા ચેકપોસ્ટ પર અમદાવાદ પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ હાથ ધરાયું છે. 31 ડિસેમ્બરને ધ્યાનમાં લઈને દ્વારકામાં પણ પોલીસે વોચ ગોઠવી છે અને લોખંડી સુરક્ષા વ્યવસ્થા જોવા મળી રહી છે. સમગ્ર જિલ્લામાં 700થી વધુ પોલીસ કર્મીઓ ફરજ પર હાજર છે. દ્વારકા અને ખંભાળિયામાં ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવી રહી છે. વાવથરા જિલ્લામાં પોલીસે ગુજરાત રાજસ્થાન બોર્ડર પર વાહન ચેકિંગ હાથ ધર્યું. 31ને લઈને જિલ્લા પોલીસ વડા SOG સહિતની ટીમોએ ખોડા માવસરી ચેકપોસ્ટ પર વાહનોની તપાસ કરી. ડ્રગ્સ અને દારૂ રાજ્યમાં ન ઘૂસે તે માટે પોલીસ સતર્ક બની છે. તો ગીર સોમનાથમાં 31મી ડિસેમ્બરને લઈને પોલીસ એલર્ટ બની છે. દીવ, અમરેલી, જૂનાગઢ બોર્ડર પર પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરાયું. સાસણગીરમાં ગેસ્ટ હાઉસનું પણ ચેકિંગ હાથ ધરાયું છે. મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં સોના ચાંદીના ભાવમાં હવે ઘટાડો થયો છે. સોનાનો ભાવ 1000 ઘટીને 1,35,000 થયો, જ્યારે ચાંદીની કિંમત 18,000ના ઘટાડા સાથે 2,33,000 થઈ. સ્થાનિક બજારમાં 10 ગ્રામ સોનાનો ભાવ 1,36,000 રૂપિયા અને ચાંદીનો 1 કિલોનો ભાવ 2,40,000 છે. ચાંદીમાં ભાવ વધારાથી રાજકોટમાં પેઢીઓ નબળી પડવાની ચર્ચા છે. સામાકાંઠા વિસ્તારમાં આવેલી 44 પેઢીઓના ઉઠામણા થઈ ગયા હોવાની વાતો સામે આવી. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર દુબઈ, અમદાવાદ અને ઇન્દોરથી આવતી ચાંદીમાં ભાવફેર થતાં 3600 કરોડ ચૂકવવાની સ્થિતિ ઊભી થઈ છે. ઉભડક કરાયેલા સોદામાં ભાવફેરના રૂપિયા ચૂકવવામાં વેપારીઓને ફાંફા પડી રહ્યા છે. પ્રેમ લગ્નના વિવાદ વચ્ચે પાટીદાર અગ્રણી અને લેખક શૈલેષ સગપરિયાએ નિવેદન આપ્યું. ઝાલાવાડ લેઉવા પટેલ સમાજના કાર્યક્રમમાં દીકરીઓને ટકોર કરીને કહ્યું, સંતાનો 16 વર્ષના થાય ત્યારે મિત્રો બની જવા જોઈએ. જીવનસાથી પસંદ કરતી વખતે દીકરીઓ સાવચેત રહે. પરિવારની આબરૂનું ધ્યાન રાખવું એ દીકરીની જવાબદારી છે. રાજકોટમાં આંગણવાડીમાં અપાતું અનાજ સગેવગે થવાની શંકા છે. જથ્થો સગેવગે થાય તે પહેલા જપ્ત કરાયો છે. CDPOએ આંગણવાડી કેન્દ્રમાંથી ઝડપી પાડી રિક્ષા, બાળ શક્તિની 17 બોરીઓ, માતૃશક્તિની 7 બોરી તેમજ પૂર્ણાની 12 બોરીઓ જપ્ત કરાઈ. શાળા નંબર 78માં આવેલા આંગણવાડી કેન્દ્ર બહાર કાર્યવાહી કરાઈ. તો જૂનાગઢમાં મિની વેકેશનનો માહોલ જામ્યો છે. ઉપરકોટ કિલ્લો તેમજ ગિરનાર પર્વત સહિતના સ્થળોએ પ્રવાસીઓની ભીડ જોવા મળી. ગિરનાર પર્વત પર આવેલા જૈન મંદિરોમાં અંબા અને દત્ત મહારાજના દર્શન માટે અન્ય રાજ્યોમાંથી પણ આવી રહ્યા છે સહેલાણીઓ. વહીવટીતંત્રએ પ્રવાસીઓને મુશ્કેલી ન પડે તે માટે વિશેષ વ્યવસ્થા કરી છે. તો પંચમહાલના યાત્રાધામ પાવાગઢમાં માનવ મહેરામણ ઉમટ્યો છે. વર્ષના અંતિમ દિવસે માઈ ભક્તો મા મહાકાળીના દર્શનાર્થે આવી પહોંચ્યા. નવા વર્ષની શુભ શરૂઆત થાય તે હેતુથી શ્રદ્ધાળુએ મહાકાળી માતાના આશીર્વાદ લીધા અને મંદિર પરિસરમાં ભારે ભીડને પગલે સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરાયો. સોમનાથ મહાદેવના દર્શન માટે શ્રદ્ધાળુનો ધસારો. આવનારું વર્ષ મંગલમય રહે તેવી ભક્તોએ પ્રાર્થના કરી. જમ્મુ કાશ્મીર સહિતના રાજ્યોમાંથી શિવ ભક્તો આવ્યા છે. મંદિર ટ્રસ્ટે શ્રદ્ધાળુઓના આગમનને અનુલક્ષીને વ્યવસ્થામાં વધારો કર્યો છે. શક્તિપીઠ અંબાજીમાં માઈ ભક્તોનું ઘોડાપુર જોવા મળ્યું. વર્ષના અંતિમ દિવસે અને એકાદશી હોવાને લીધે ભક્તો દર્શન માટે આવ્યા. શ્રદ્ધાળુઓએ ચાચર ચોકમાં ગરબા રમીને 2025ની વિદાય આપી. ભક્તિભાવ સાથે નવા વર્ષની શુભ શરૂઆત થાય તે માટે પ્રાર્થના કરી.
ગુજરાતને આજે નવા પોલીસ વડા મળશે. વર્તમાન ડીજીપી વિકાસ સહાય આજે નિવૃત્ત થશે. નવા ડીજીપી તરીકે ડોક્ટર KLN રાવનું નામ સૌથી આગળ છે. રાજ્યના પોલીસ વડાના પદે રાવને ચાર્જ મળે તેવી શક્યતા. તો અમદાવાદ પોલીસ કમિશનર GS મલિક પણ રેસમાં છે. અમદાવાદ પોલીસ કમિશનર GS મલિકને નવા ડીજીપીનો ચાર્જ મળે તો અમદાવાદને મળશે નવા પોલીસ કમિશનર. અમદાવાદ પોલીસ કમિશનર પદ માટે 3 અધિકારીઓના નામ ચર્ચામાં છે. CBI ડિરેક્ટર મનોજ શશિધર, IPS રાજુ ભાર્ગવ અને વડોદરાના પોલીસ કમિશનર નરસિંહ કોમરનું નામ પણ લિસ્ટમાં છે. આજથી 2 દિવસ છૂટાછવાયા વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા છે. આજે કચ્છ સહિત સૌરાષ્ટ્રના વિસ્તારોમાં માવઠાની સંભાવના છે. તો આવતીકાલથી રાજ્યમાં વધશે ઠંડીનું ચમકારો. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH